આજે આપણે સુરતની ફેમસ સેવ ખમણી તૈયાર કરીશું. એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ છૂટી છૂટી સેવ ખમણી બનાવવા માટે એક વાટકી ચણા દાળને 7 થી 8 કલાક માટે પલાળી લીધી છે. આ રીતે દાળને પ્રેસ કરીએ તો સહેલાઈથી બે ભાગ થઈ જાય છે. પલાળેલી દાળમાંથી બધું પાણી કાઢી લીધું છે. મિક્સર જારમાં દાળ ઉમેરીએ, 1 ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 લીલી મરચી, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લીંબુના ફૂલ, 2 મોટી ચમચી પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું. મિશ્રણ આ રીતનું કરકરું હોવું જોઈએ અને થીક હોવું જોઈએ. એક વાસણમાં કાઢી લઈશું. 4 મોટી ચમચી જેટલું પાણી ઉમેરીને 3 મિનિટ માટે ફેટી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. આ ખીરામાંથી ઢોકળાની 2 પ્લેટ તૈયાર થશે. તો એક ઢોકળાની પ્લેટનું ખીરું અલગ કાઢી લઈશું. હવે આ ખીરામાં આપણે અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ, 1 મોટી ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ઈનો ત્યારે જ ઉમેરવાનો છે જ્યારે ઢોકળા સ્ટીમ કરવાના હોય. હવે ટીનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. ઢોકળાનું ખીરું ઉમેરીએ અને સ્ટીમ થવા માટે મૂકી દઈએ. હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 મિનિટ માટે થવા દઈશું. ખમણને સ્ટીમ થતાં 15 મિનિટ થઈ ગઈ છે. ખમણ ફૂલીને સાઇઝમાં ડબલ થઈ ગયા છે. ટીનને બહાર કાઢી લઈએ. 10 મિનિટ માટે ઠંડા થવા દઈએ. ઠંડા થઈ જાય એ પછી ડીમોલ્ટ કરી લઈએ. એકદમ જાળીદાર ખમણ તૈયાર છે. હવે ખમણમાંથી સેવ ખમણી બનાવવા માટે ખમણને આપણે ખમણી લઈશું. તો આ રીતે એક સરખું ખમણ તૈયાર થશે. હવે વઘાર કરવા માટે પેનમાં 2 મોટી ચમચી તેલ, અડધી ચમચી રાઈ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, હિંગ ઉમેરીને સાતરી લઈએ. બારીક સુધારેલું લસણ ઉમેરીને સાતરી લઈશું. હળદર પાવડર, 4 મોટી ચમચી પાણી, 3 મોટી ચમચી ખાંડ ઉમેરીને ખાંડ પીગળે ત્યાં સુધી થવા દઈએ. ખમણનો ભૂકો ઉમેરીને વઘાર સાથે મિક્સ કરી લઈએ. સેવ ખમણી તૈયાર છે.